ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાવીર જયંતિ જેવી સરકારી રજાઓના દિવસે શાળા ચાલુ રાખી સરકારી આદેશનું ઉલ્લંઘન કરનાર ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓને રજૂઆત કરવામાં આવી હતી। તારીખ 14મી એપ્રિલ 2025ને સોમવારના રોજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિએ જાહેર રજા મંજૂર કરેલ હોય ત્યારે વડોદરાની મકરપુરા આટલાદરા કલાલી સ્થિત આવેલ ફોનિક્સ સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવી હતી। આ શાળાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંઘન કરેલ છે। આ મામલે મંગળવારે બપોરે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ફોનિક્સ સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગઈકાલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ વડોદરા શહેરમાં જે મકરપુરા ખાતે જે ફેનિક્સ સ્કૂલ છે એ શાળાએ જાહેર રજા હોવા છતાં પણ શાળા ચાલુ રાખી હતી। એટલું જ નહીં, અગાઉ મહાવીર જયંતિ હોય કે બીજા બધા જે જાહેર રજાઓ સરકાર દ્વારા કરવામાં આવેલી છે તમામ રજાઓના દિવસે પણ એને શાળા ચાલુ રાખી છે। આમ તો જ્યારે અમે શાળામાં ગયા તો પ્રથમ નજરે અમને એવું ખ્યાલ આવ્યો કે આ શાળા જે નીતિ નિયમો શિક્ષણ અધિકારી તરફથી આપવામાં આવતા હશે એનું પાલન પણ કરે છે કે કેમ, કારણ કે તમે વિચાર કરો કે એની મકરપુરા અટલાદરા અને કલાલીમાં બ્રાન્ચ છે અને અમારી પાસે માહિતી છે કે અટલાદરાની જે બ્રાન્ચ છે એમાં ધોરણ 9 થી 12માં તો એની પાસે CBSEની પરવાનગી છે કે કેમ એ પણ બહુ તપાસનો વિષય છે। આ લોકોએ મોટા મોટા હોર્ડિંગો મારી દીધા છે, પોતાની જાહેરાત કરી દીધી છે અને GSAB, CBSE અને આ જે કન્સેપ્ટ સ્કૂલો અને ડમી સ્કૂલોનો જે રાફડો ફાટી નીકળ્યો છે, ખરેખર તમે જુઓ કે શિક્ષણ પદ્ધતિની અધોગતિ થઈ ગઈ। આ લોકોએ જે શિક્ષણ સેવાના હેતુથી નહીં પણ શિક્ષણને નફા કમાવાના હેતુથી જે આ શાળાઓ ખુલી ગઈ છે અને બિલાડીની ટોપની જેમ રાફડો ફાટી નીકળ્યો છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે યાદ કરાયું કે 2024નો ડિસેમ્બર 2024નો ગુજરાત સરકારનો જે પરિપત્ર છે કે આ જે ડમી શાળાઓ છે એને બંધ કરવાનો અધિકાર જિલ્લા શિક્ષણ અધિકારીનો હોય છે, તો ડમી શાળાઓ પણ બંધ થવી જોઈએ। એની માહિતી અમે આવનાર દિવસમાં આ ડીઓ કચેરીમાં આપીશું। પરંતુ આજે તો અમે જે રજૂઆત કરી છે કે આજે મકરપુરામાં જે ફેનિક્સ સ્કૂલ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એની તમામ પરવાનગીઓ એને કોર્પોરેશનના નીતિ નિયમોનું પાલન કરેલ છે કે કેમ, કારણ કે એ શાળાનું પોતાનું પાર્કિંગ નથી, એ શાળાનું પોતાનું પ્લેગ્રાઉન્ડ નથી, તો શાળા ખોલવા માટે જે સરકારના નીતિ નિયમો હોય છે એમાંથી કોઈ નીતિ નિયમનું પાલન થયું નથી। કોઈ ફાયર બ્રિગેડની NOC છે કે કેમ એ પણ તપાસનો વિષય છે, કારણ કે એને જે 2 બિલ્ડિંગ ભેગા કર્યા છે આજે એ જગ્યાએ કોઈ હોનારત થાય તો એ ફાયર બ્રિગેડનો બંબો જઈ શકે કે કેમ, આ બધા પ્રશ્નો અને આ ફેનિક્સ શાળા જે પોતાની મનમાની ચલાવે છે એના વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીએ આજે આવેદનપત્ર આપ્યું છે। ખાસ તો આજે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સ્કૂલ ચાલુ હતી એ બાબતે મને પણ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાણવા મળ્યું। એ બાબતે તરત જ આજે શાળાને નોટિસ આપી છે અને ખુલાસો માંગવામાં આવેલ છે। માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમ મુજબ કોઈ પણ સ્કૂલ જાહેર રજાના દિવસે આવી રીતે ચાલુ ન રાખી શકે। વાસ્તવમાં આ રજાઓ જે તે મહાન વિભૂતોની જન્મજયંતિ ઉજવવા માટે રાખવામાં આવે છે, બાળકોને એનો ખ્યાલ આવે। શાળાએ આ પ્રકારની બેદરકારી કરી છે તો શાળાને આપણે નોટિસ આપીને એને ખુલાસો માંગીશું અને જો ખુલાસો ન આપે તો આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરીશું। આપણા માધ્યમથી મિત્રો મારે એટલું જ જણાવવાનું કે ગુજરાત બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય કોઈ પણ પ્રકારની ડમી સ્કૂલો છે એને સાખી નહીં લેવાય। હા, થોડો સમય જશે પરંતુ થોડો સમય આપશો એટલે હું બધું ચોખ્ખું કરી નાખીશ। હમણાં જ આપને ખ્યાલ હશે પોદાર અને વિદ્યાર્થી સ્કૂલને પણ આપણે પેનલ્ટી કરી છે, એ બાબતે કોર્ટમાં ગયા છે। આવી કોઈ પણ સ્કૂલ જો આપના ધ્યાને દોરશો એ ઉપરાંત મેં મારા EIOને પણ સૂચના આપી છે તેમના તાબામાં જો આવી કોઈ સ્કૂલ હોય તો તાત્કાલિક જાણ કરે, બોર્ડને જાણ કરે અને સરકારને જાણ કરે અને એની માન્યતા રદ કરવા સુધીની આપણે કાર્યવાહી કરીશું। વડોદરામાં એવી કોઈ છે નહીં, આપ અમને જણાવશો અને જો એવી હશે તો એની સામે આપણે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને આપણે પણ ખ્યાલ પણ છે આવી જે પણ કોઈ મુદ્દા આવશે તટસ્થ રીતે એની સામે કાર્યવાહી કરવામાં આવશે।